તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં, જેમાં આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસમાં એડમિશન વિશેની સંપૂર્ણ વિગત સમજીશું. જેમ કે એડમિશનનો જે આ રાઉન્ડ 1 પડ્યો છે તેમાં કઈ કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે તે વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો જેમ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ દ્વારા ઓફિશિયલી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના પ્રથમ તબક્કાનું શેડ્યુલ જારી કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશનો તબક્કા 1માં જણાવ્યા પ્રમાણે રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 જે તારીખ 9/5/2025 થી તારીખ 18/5/2025 એમ કુલ 10 દિવસ સુધી રહેવાનો છે. જેમાં ક્વિક રજીસ્ટ્રેશન કરવું, રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી જે બાબતોનો સમાવેશ થાય છે. જેમાં ક્વિક રજીસ્ટ્રેશન કરવું એ વિદ્યાર્થીઓ પહેલા ક્વિક રજીસ્ટ્રેશન કરવું પડે છે, જેમાં પોતાનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટર કરી શકાય છે. ત્યારબાદ પોતે રજીસ્ટ્રેશન ફી ભરવાની રહે છે, જે 300 રૂપિયા લેખે ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ પોતાની પ્રોફાઇલને લગતી વિગતો એટલે કે પોતાનું નામ, સરનામું અને પોતાના માતા પિતાનું નામ વગેરે માહિતી ફિલ કરવાની રહેશે. ત્યારબાદ શૈક્ષણિક માહિતીમાં ધોરણ 10-12ની વિગતો તેમજ માર્ક્સ લખવાના રહેશે. ત્યારબાદ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામની મુખ્ય વિષયની પસંદગી કરવી એટલે કે કોલેજની પસંદગી કરવાની રહેશે અને તે તમે વિષય વાઇઝ કરી શકો છો. જેમ કે બીકોમ બીએમાં જે વિષય તમારે મેઇન સબ્જેક્ટ રાખવાના હોય તે ઉપર રાખી શકો છો. ત્યારબાદ ઓનલાઈન અરજીને ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી એટલે કે તમારે ઓનલાઈન અરજી જો તમે કરી દીધી છે અને જે ફાઇનલ મતલબ તેમાં કોઈ ભૂલ વગેરે રહી નહીં તે ચેક કરી લેવી અને તે ત્યારબાદ જીકાસ પોર્ટલ પર તેને સબમિટ કરવાની રહેશે. સબમિટ કર્યા પછી બીજો સ્ટેપ આવશે, જેમાં વેરિફિકેશન રાઉન્ડ 1 જે 9/5/2025 થી 20/5/2025 સુધીનો રહેવાનો છે. જેમાં જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર ઉપર કરવાનું રહેશે. જેમાં લખ્યું છે કે લાગુ પડતા કિસ્સામાં એટલે કે મિત્રો, જો તમે ફોર્મ ફિલઅપ કરી દીધું છે અને સબમિટ થઈ ગયું છે અને તો પણ જો વેરિફિકેશન જાતે જ થયું નથી, તેવા જ કિસ્સામાં તમારે નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને વેરીફાઈ કરાવવું પડશે. તો આ શેના માટે થાય છે? જેમ કે તમે પોતાનું ફોર્મ ભરતી વખતે કોઈ વિગત બાકી રહી ગઈ હોય, નહીં તો કોઈ ડોક્યુમેન્ટનો ફોટો અપલોડ કરવામાં ભૂલ કરી હોય, કાં તો બ્લરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યો હોય, ત્યારે વેરિફિકેશનની સમસ્યા સર્જાય છે. જો બરોબર ફોર્મ ફિલઅપ કર્યું હોય તો આ સમસ્યા સર્જાશે નહીં. ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ જે 21/5/2025 થી 24/5/2025 જેમાં તમારે વિદ્યાર્થી મિત્રો કશું કામ કરવાનું રહેતું નથી, સંપૂર્ણ કાર્ય જીકાસ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 1 નું જે રિઝલ્ટ છે તે 26/5/2025 થી 28/5/2025 એટલે કે 3 દિવસના ગાળામાં બહાર પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી એટલે કે તમે જો જીકાસ પોર્ટલ પર લોગિન કરશો તો તમને ડેશબોર્ડ ઉપર તમારું જે તમારે કોલેજની ઓફર આવી હોય તે ત્યાં શો કરી જશે. ત્યારબાદ વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટીમાં પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપી થી કન્ફર્મ કરવી એટલે કે જો તમારે ઓફર મળી હોય કોઈ કોલેજની અને જો તમે તે કોલેજમાં જવા માંગતા હોય તો તે ઓફરને કન્ફર્મ કરી અને ઓટીપી દ્વારા કન્ફર્મ કરવામાં આવશે. ત્યારબાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત કોલેજમાં જવાનું રહેશે એટલે કે જે તમે ઓફર કન્ફર્મ કરી છે તેની ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને કોલેજમાં સંપૂર્ણ જે દસ્તાવેજો અપલોડ કર્યા રહેશે તે દસ્તાવેજો લઈને જવાનું રહેશે. તેમાં ઓરિજિનલ તેમજ ઝેરોક્સ કોપી પણ લઈ જવાનું રહેશે. સાથે માં લખ્યું છે સ્વપ્રમાણિત પ્રમાણપત્રના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું એટલે કે ઝેરોક્સ સેટ સાથે રિપોર્ટિંગ કરવું. ત્યારબાદ યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસારની ફી ભરવી અને ઓટીપી સાથે પ્રવેશ કન્ફર્મ કરો. ત્યારબાદ જે કોલેજમાં ફીસ ભરવાની હોય તે ફીસ ભરી અને ઓટીપી દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે. ત્યારબાદ તમારું એડમિશન કન્ફર્મ ગણાય છે. તો મિત્રો, આ થઈ ગઈ વાત કે રાઉન્ડ 1માં એડમિશન મળવાની વાત. પણ જો મિત્રો તમારું રાઉન્ડ 1માં એડમિશન મળે નહીં અને તમારે પસંદગીની કોલેજો જો ઓફરમાં આવે નહીં તો શું કરવું? તો મિત્રો તેના માટે પ્રવેશ રાઉન્ડ 2માં તમારે અપ્લાય કરવાનું રહેશે, જે 30/5/2025 થી 31/5/2025 દરમિયાન યોજવામાં આવશે. ત્યારબાદ મિત્રો
આગળની જે માહિતી આવશે જીકાસ પોર્ટલ પર તે પ્રમાણે વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવશે. અત્યારે હાલ પૂરતી રાઉન્ડ 2 વિશે કોઈ પર્યાપ્ત માહિતી છે નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં જો તમને કોઈ ક્વેરી રહી હોય કે કોઈ પ્રશ્નો રહ્યા તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. વિડીયો જોવા માટે તમારો આભાર. થેન્ક યુ.